તમને હું શું કહું છું? બોલ ને. મારા બાપાએ કીધું છે કે જમાઈને કહી દે છે કે ઘર જમાઈ આવતા રહીએ ને તો 1 કરોડ રૂપિયો આપીશ. એટલે હું પૈસા હાટું થઈને ઘર જમાઈ આવું એમ? આજે નો આવું ને કાલે નો આવું, મારે બેદી કામ છે, પરમદી જાહું. 10 રૂપિયાથી ચાલુ કર્યું હતું, આજ 10 લાખ રૂપિયા છે. એમાં તમારે એકલાનો નહીં, મારોય હાથ છે. કરજો, કરજાની વાત થાય. ના ના, એમાં મારો હાથ નથી, જરાય મારો હાથ નથી. સોશિયલ મીડિયા ઉપર ખાલી લાલો બોલો ને તોય વ્યૂ આવે, એને તો કહેવાય ચમત્કાર. બોલો લાલો. પહેલા હું લગ્ન કરીને આવીને તો મારા સાસુ જોડે એવી હળી મળીને રહેતી હતી ને તો બધાય વાતો કરે કે તો એને હાવ હારા એટલે નકર શિલ્પાન મેર આવે નહીં. પછી હું મારા પિયર જાઉં ને તો મારા ભાભી જોડે હળી મળીને રહું ને તો બધા એવું કે એ તો એને ભાભી હારા એટલે નકર અત્યારની નણંદુ પિયરમાં ટકે નહીં. પછી મારા નણંદ માર ઘરે આવે ને તો એમના જોડે હળી મળીને રહું ને તો પાછા બધા એવું કે આ તો શિલ્પા નણંદ હારી હે ને એટલે નકર અત્યારે કોઈ નણંદુ પોહાય ઘરે. હવે મારા છોકરાને વહુ આવી તો એની જોડે હળી મળીને રહું ને તો પાછા બધા શું કે આ તો શિલ્પાને વહુ હારી મળી એટલે નકર કે શિલ્પાને ખબર પડત કે અત્યારની વહુઓ જમણી ગઈ. આ તો મારું હારું બધા માણા મને જ હારા મળ્યા, મને ઈ નહીં ખબર પડતી કે મારે હારું થવું હોય તો શું કરવું આમાં. મને તો કોઈ દી કોઈએ હારી કીધી જ નહીં, લો બધાય હારા માણા મને જ મળ્યા. ભાઈ મને એક વિચાર આવે છે. બોલ લખા બોલ. દર વર્ષે પૈસા વાપરે, દર વર્ષે રોડ બનાવે ને તૂટી જાય. હા, ઈ વાત તો તારી હાસી, તૂટી તો જાય છે. તો મારું તો કહેવાનું એવું છે કે દર વર્ષે બનાવે એમાં જો થોડાક રૂપિયા વધારે વાપરે, સામાન હારો લઈ આવે તો રોડ જાજો ટાઈમ હાલે ને એમ. અરે લખા, એમ ન હોય. ઈ આપણાથી વધારે બુદ્ધિશાળી હોય, ઈ આપણા જ પૈસા બચાવે છે. એને પબ્લિકની પડી હોય, તને શું લાગે એને પબ્લિકની નથી પડી? એમ આપણા જ પૈસાને બચાવવા હાટું ને વેસ્ટ ન જાય ને પૈસા, એટલા હાટું એને આવા પગલાં લેવા પડે લખા. આપણા પૈસા બચાવે ઈ કેવી રીતે? તું જ કહેશો ને કે દર વર્ષે બનાવે ને દર વર્ષે તૂટી જાય, હા. માનશો ને ઈ તું? હા. તો પછી એને ખબર હોય લખા કે વધારે વાપરશું તોય દર વર્ષે તૂટી તો જવાનો જ છે. પબ્લિકના પૈસાની ઉપાધિ હોય લખા, એને કહેવાય કરકસર. તમને હું શું કહું છું? બોલ ને. મારા બાપાએ કીધું છે કે જમાઈને કહી દે છે કે ઘર જમાઈ આવતા રહીએ ને તો 1 કરોડ રૂપિયો આપીશ. એટલે હું પૈસા હાટું થઈને ઘર જમાઈ આવું એમ? આજે નો આવું ને કાલે નો આવું, મારે બેદી કામ છે, પરમદી જાહું.